પાણી પીવાના ગ્લાસથી શું કોઈ વ્યક્તિની હત્યા થઈ શકે છે? હા, થઈ શકે છે. સરકારના રાજમાં ગ્લાસથી હત્યા પણ થઈ શકે છે, બંધારણના નિયમો પણ તૂટી શકે છે અને કોર્ટના ગેટ પર તાળા પણ લાગી શકે છે. હું સરકારને વિનંતી કરીશ કે ગંભીર હત્યારોની શ્રેણીમાં આ પાણીના ગ્લાસનો પણ સમાવેશ કરવામાં આવે, કારણ કે આ પાણીના ગ્લાસથી પણ કોઈ વ્યક્તિની હત્યા થઈ શકે છે તેવું પોલીસનું કહેવું છે. અરે હત્યા તો દૂરની વાત, તે વ્યક્તિને ખરેખર કોઈ ગંભીર ઈજાઓ થઈ હોય જેનાથી તેમનું મૃત્યુ થઈ શકે તેવું પણ બનેલું નથી. હકીકતમાં ગ્લાસ ફેંકેલો કે નહીં તે પણ એક મોટી શંકા છે. તેમ છતાં 76 વસાવા પર એફઆઈઆર થાય છે, પોલીસ ઉચકીને લઈ જાય છે, પોલીસ સ્ટેશનમાં કોઈને મળવાની પરમિશન નથી આપતા, કોર્ટના ગેટ પર તાળા લગાડવામાં આવે છે, વકીલને ઘૂસવાની પરમિશન નથી આપતા. વર્ષોની મહેનતથી બનાવેલું બંધારણ ગયું પાણીમાં. અહીં પોલીસે ધારી લીધું છે કે કાયદાના ઈશારે ચાલવાથી કંઈ મળવાનું નથી, પણ જો સરકારના ઈશારે ચાલીશું તો પૈસા ही पैसा होगा। આવું જો ચાલશે તો લોકોને કાયદા ઉપરથી ભરોસો ઉઠી જશે. અરે કંઈક તો ઈમાનદારી રાખો, દેશ પ્રત્યે, સમાજ પ્રત્યે કે પોતાની જાત પ્રત્યે.